અને સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટમાં પીએસઆઈ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું, જેમાં વાહન રોકતા પીએસઆઈ અને એક યુવક હતો જેના વચ્ચે તેઓના વચ્ચે મારામારી થઈ છે। રાજકોટના રૈયા ચોકડી પાસેની આ ઘટના છે, જેમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો જે વિડીયો સામે આવ્યો છે, એક પોલીસ કર્મચારી છે અને કેટલાક લોકો છે તેઓના વચ્ચે ઘર્ષણ થયું હતું અને વાહન રોકતા પીએસઆઈ અને જે આ યુવક છે એમના વચ્ચે મારામારીનો વિડીયો છે તે સામે આવ્યો છે। રૈયા ચોકડી પાસેની આ ઘટના છે અને તેનો વિડીયો સામે આવ્યો છે। તો અવારનવાર આવું બનતું હોય છે કે ખાસ કરીને પોલીસ કર્મચારીઓ હોય, ટ્રાફિકના પોલીસ હોય, તેવું તેમજ પબ્લિકના વચ્ચે ઘર્ષણ થતું હોય છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, રૈયા ચોકડીનો વિડીયો સામે આવ્યો છે, ટ્રાફિકના જે પોલીસ છે તેમજ યુવક વચ્ચે મારામારી થઈ હતી, શું વિગતો મળી રહી છે? રાજકોટના રૈયા ચોકડી નજીકનો વિડીયો છે તે વાયરલ થયો છે કે જેમાં પોલીસ કર્મી અને જે એક શખ્સ છે તેની વચ્ચે મારામારી સર્જાઈ હોય અને ગાળાગાળી થઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રાથમિક વિગત મળી રહી છે કે જે પેટ્રોલિંગ અને જે ડ્રાઈવ ચાલી રહી છે, ડ્રાઈવ દરમિયાન જે આ વાહન ચાલક છે તેને રોકવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ કોઈ કારણસર બંને જે પોલીસ કર્મી જે પીએસઆઈ છે અને જે અન્ય વ્યક્તિ જેને ઉભો રાખવામાં આવ્યો હતો તેમની વચ્ચે આ ઘર્ષણના દ્રશ્યો છે તે સર્જાયા હતા ને હાલ આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। જી આભાર ગૌતમ, માહિતી બદલ।